ગુજરાત વિધાનસભા ગૃહમાં અંધશ્રદ્ધા વિરોધી બિલ સર્વાનુમતે પસાર થયું। ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં કાળા જાદુ અંધશ્રદ્ધાને રોકવા માટે કાયદો લાવવા અંગેનું બિલ ગૃહમાં રજૂ કર્યું। આ દરમિયાન હર્ષ સંઘવીએ જણાવ્યું કે આઝાદીના 78 વર્ષે પણ બનતી આવી ઘટનાઓ રોકવી જરૂરી છે। આસ્થા અને માન્યતાને ઠેસ ન પહોંચે એનું ધ્યાન રાખવામાં આવ્યું છે। કાળા જાદુ હેઠળ ચાલતી પ્રવૃત્તિને રોકવા માટે કોઈ ખાસ કાયદો નથી, પરંતુ નવા કાયદા હેઠળ મહત્વના ગુના સામેલ કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે રાજ્યમાં અંધશ્રદ્ધાની અનેક ફરિયાદો બાદ જાહેર હિતની અરજી થઈ હતી, જે બાદ હાઈકોર્ટે સરકારને આ મુદ્દે પગલાં લેવા આદેશ આપ્યા હતા। અંધશ્રદ્ધા વિરોધી બિલમાં સજા માટે કડક જોગવાઈઓ કરાઈ છે, જે મુજબ કોઈ વ્યક્તિ પોતે અથવા કોઈ બીજી વ્યક્તિ મારફત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ કરે અથવા કરાવડાવે તો તે ગુનો ગણાશે। સાથે જ અંધશ્રદ્ધા, કાળા જાદુની કોઈ જાહેર ખબર આપે અથવા અપાવડાવે, વ્યવસાય કરે અથવા કરાવડાવે, પ્રચાર કરે અથવા તો કરાવડાવે અથવા ઉત્તેજન આપે અથવા ઉત્તેજન અપાવડાવે તે બાબતે આ અધિનિયમની જોગવાઈઓ હેઠળ ગુનો ગણાશે। આ ગુનાની દોષિત વ્યક્તિને 6 મહિનાથી લઈને 7 વર્ષ સુધીની કેદની સજા થઈ શકે છે। સાથે જ 5,000 થી 50,000 રૂપિયા સુધીના દંડની પણ જોગવાઈ કરાઈ છે। ગુજરાત વિધાનસભા સત્રના પ્રથમ દિવસે ચાંદીપુરા વાયરસનો મુદ્દો ગુંજ્યો છે। આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી કેટલા બાળકોના મોત થયા છે અને વાયરસ અટકાવવા સરકારે શું પગલાં લીધા તેવો સવાલ કર્યો, જેના જવાબમાં આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્યમાં ચાંદીપુરાના કુલ 164 કેસ છે, જ્યારે કે ચાંદીપુરા વાયરસને કારણે 28ના મોત થયા છે, તો એન્સીફિલાઇટિસ વાયરલ સિન્ડ્રોમથી 73ના મોત થયા છે। આમ કુલ 101 મોત થયા છે। તેમણે કહ્યું કે 164માંથી 101ને બાદ કરતા 63 બાળકોને બચાવી શક્યા છીએ, જેમાંથી 59 બાળકોને સારવાર આપી ઘરે મોકલાયા છે, તો 4 બાળકો હજુ પણ સારવાર હેઠળ। પોરબંદરના ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વિધાનસભા ગૃહમાં ઘેડ પંથકના ખેડૂતોને પડતી હાલાકીનો મુદ્દો ઉઠાવ્યો। મોઢવાડિયાએ ઘેડ પંથકમાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરી। અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે હું કોંગ્રેસમાં હતો ત્યારે પણ ઘેડ પંથકની મુલાકાત લીધી હતી। ઘેડ પંથકમાંથી પાણી ભરાવાની સમસ્યાનું નિરાકરણ લાવવા મુખ્યપ્રધાને ખાતરી આપી છે। ખાનગી કંપની સમસ્યાના નિરાકરણ માટે સર્વે કરી રહી છે। વિસ્તારના લોકોને ઇનપુટ લોસ થયો છે, તેની સરકાર સહાય આપશે, તેમ પણ મોઢવાડિયાએ જણાવ્યું। રાજ્યની વિવિધ શાળાઓમાં ગેરહાજર રહેતા શિક્ષકોનો મુદ્દો પણ વિધાનસભા ગૃહમાં ગુંજ્યો। કાંકરેજના ધારાસભ્ય અમરતજી ઠાકોરે સૌથી મોટો આક્ષેપ લગાવતા કહ્યું કે ગેરહાજર શિક્ષકો મુદ્દે શિક્ષણ પ્રધાને યોગ્ય જવાબ ન આપ્યો। જિલ્લા કક્ષાએ પણ અધિકારીઓ અને સંબંધિત વ્યક્તિઓએ ઉડાવ જવાબ આપ્યો હોવાનું કહ્યું। જિલ્લા શિક્ષણ અધિકારી પણ અમારી રજૂઆત નથી સાંભળતા તેવા આક્ષેપ કર્યા। બનાસકાંઠામાં અનેક શિક્ષકો મફતમાં પગાર મેળવી રહ્યા છે। અમરતજી ઠાકોરના આરોપ મુદ્દે શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે જવાબ આપ્યો કે બનાસકાંઠા પાટણમાં મફતમાં પગાર મેળવતો એક પણ શિક્ષક નહીં। સરકાર દ્વારા 3 વર્ષમાં 134 જેટલા શિક્ષકોને ફરજમાંથી બરતરફ કરાયા છે। જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે શિક્ષકો ફરી ગાંધીનગર પહોંચ્યા। વિધાનસભા સત્રના પ્રથમ દિવસે વિરોધ કરવા શિક્ષકો ભેગા થયા, જોકે પોલીસે તુરંત વિરોધ કરી રહેલા શિક્ષકોની અટકાયત કરી। શિક્ષકો ઘણા સમયથી જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કરી રહ્યા છે। 16 સપ્ટેમ્બર 2022ના રોજ સરકારે જૂની પેન્શન યોજના બાબતે જાહેરાત કરી હતી અને 1 મહિનામાં ઠરાવ કરવાની બાહેધરી આપી હતી, પરંતુ 2 વર્ષ વીતવા છતાં પણ હજુ ઠરાવ નથી થયો। ત્યારે હવે સરકાર ચોમાસુ સત્રના 3 દિવસમાં ઠરાવ કરે એવી શિક્ષકો માંગ કરી રહ્યા છે। મહેસાણાના ગોઝારિયાની સસ્તા અનાજની દુકાનના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા। મધ્યાહન ભોજનમાં અપાતી તુવેરદાળના પેકેટમાંથી મોટા પાયે જીવાત અને ભૂકો જોવા મળતા ગુણવત્તા સામે અનેક ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। દુકાનમાં રહેલી અન્ય તુવેરદાળ પણ હલકી ગુણવત્તાની હોવાનું સામે આવ્યું છે। સવાલ એ છે કે શું મધ્યાહન ભોજનમાં બાળકોને આવી દાળ ખવડાવવાની? સ્થાનિક લોકોએ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો। બાળકોને આવી દાળ ખવડાવી સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાનો આક્ષેપ થઈ રહ્યો છે, ત્યારે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। અમદાવાદમાં ટ્રાફિકના પ્રશ્ન અને પોલીસ વિભાગમાં ખાલી જગ્યાને લઈને મહત્વના સમાચાર છે।
ગુજરાત હાઈકોર્ટે આ મામલે વધુ એક વખત સ્વતઃ સંજ્ઞાન લીધું છે. સુઓ મોટો અરજી પર આવતીકાલે મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાશે. અમદાવાદમાં ટ્રાફિકનો પ્રશ્ન, ટ્રાફિક પોલીસમાં ખાલી જગ્યા, ખરાબ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ભયજનક વળાંક, સાઇડ રોડનું અણઘડ આયોજન, આ તમામ મુદ્દાઓની સુઓ મોટો અરજી પર સુનાવણી હાથ ધરાશે. એસજી હાઈવે પર અયોગ્ય એન્ટ્રી અને એક્ઝિટનો પણ સુઓ મોટોમાં સમાવેશ થાય છે. હાઈકોર્ટે લીધેલી સુઓ મોટોમાં 12 વિભાગોને પક્ષકાર તરીકે જોડવામાં આવ્યા છે. ગીર બરડા વિસ્તારમાં રબારી, ભરવાડ અને ચારણ સમાજના જાતિ પ્રમાણપત્રના વિવાદ મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ છે. આ દરમિયાન સરકાર વતી એડવોકેટ જનરલે કોર્ટને માહિતી આપતા કહ્યું કે 31 જુલાઈના રોજ ડીજી કાર્ય કમિટીએ તપાસ પૂર્ણ કરી અહેવાલ સુપરત કર્યો છે. રિપોર્ટના અધ્યયન માટે રાજ્ય સરકારે કોર્ટ પાસે 10 દિવસનો સમય માંગ્યો છે. અધ્યયન બાદ ગીર બરડા આલેચના રબારી, ભરવાડ, ચારણના જાતિ પ્રમાણપત્ર આપવાનું સરકાર શરૂ કરશે. આ દરમિયાન કોઈ ઇમરજન્સી કેસ હશે તો તેમને પ્રાથમિકતા આપવા પણ સરકારે કોર્ટમાં દર્શાવી તૈયારી.